વડોદરાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ધારાસભ્ય યોગેશ પટેલ કે જેમણે ઝાટકણી કાઢી છે, તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ। વડોદરામાં 200 જે પ્રમાણે સમાચાર હોસ્ટેલની મેસના એડવાન્સ રૂપિયા મુદ્દે 28 જૂને વિદ્યાર્થીઓના ટોળાએ કુલપતિના બંગલા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન બંગલાના ગેટને નુકસાન થતા 200 વિદ્યાર્થી સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો। 200 વિદ્યાર્થીઓ પર ફરિયાદ નોંધવાની ઘટનાને ભાજપ ધારાસભ્ય યોગેશ પટેલે વખોડી કાઢી। કુલપતિ વિજય શ્રીવાસ્તવ પર યોગેશ પટેલ રોષે ભરાયા અને સવાલ પૂછ્યો કે કુલપતિ શું યુનિવર્સિટીને પોતાની માલિકીની સમજે છે? આપખુદશાહી ભર્યા નિર્ણયનો મારી જેમ તમામ વાલીઓ, કારણ કે અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી રહ્યા છે, આ વિજય શ્રીવાસ્તવ જે વીસી છે એની મને લાગે છે આ કારમી હાર મને લાગે છે કે અમુક અધિકારીઓ ભેગા થઈ ગયા છે ને આવા નિર્ણયો કરીને શહેરની શાંતિ જોખમાય એવા પ્રયત્ન થઈ રહ્યા છે। તો આને હું વખોડું છું। સરકાર પર આની પર નજર રાખે।